નમસ્તે, મારું નામ છે રોહિત કૌશિક કુમાર. આજનો ટોપિક છે આપણે ઓરિફિક્સ. તો હવે પહેલાં આપણે ઓરિફિક્સ પ્લેટની ડેફિનેશન જોઈશું. તો ઓરિફિક્સ પ્લેટ એક સ્ટીલ પાતળી ધાતુની બનેલી હોય છે જેમાં ચોક્કસ માધ્યમમાં એક હોલ હોય છે. હવે ઓરિફિક્સ પ્લેટનું આપણે કન્સ્ટ્રક્શન જોઈશું. તો પાતળી સ્ટેનલેસ સ્ટીલની પ્લેટ હોય છે જેમાં મધ્યમાં એક ધારદાર હોલ હોય છે. હવે પાઇપના બે ફ્રેમની વચ્ચે એને લગાવવામાં આવે છે જેથી આપણે એને ઓરિફિક્સ પ્લેટનું ડાઉનસ્ટ્રીમ અને અપર સ્ટ્રીમ એમ બે પ્રેશર આપણે માપી શકીએ છીએ. હવે આપણે જોઈશું ઓરિફિક્સના પ્રકાર, કેટલા ટાઈપના ઓરિફિક્સ પ્લેટ આવે. સૌપ્રથમ પહેલા કોન્સન્ટ્રિક ઓરિફિક્સ જેમાં વચ્ચે હોલ હોય છે. બીજું આવે છે એક્સેન્ટ્રિક ઓરિફિક્સ પ્લેટ જેમાં હોલ અપસાઇડ હોય છે. જેમાં ત્રીજું આવે છે સિગ્મેટિક ઓરિફિક્સ પ્લેટ જેમાં હોલ અર્ધચંદ્રાકાર ગોળાકારનો હોય છે. ચોથું આવે છે ફાદા એક ઓરિફિક્સ પ્લેટ. હવે આપણે જોઈશું ઓરિફિક્સ પ્લેટ કેવી રીતે કામ કરે છે. તો જ્યારે પ્રવાહ અને ઓરિફિક્સ પ્લેટ સુધી પહોંચે છે ત્યારે છિદ્રના કારણે પ્રવાહમાં અવરોધ ઉત્પન્ન થાય છે. આ અવરોધથી આ પ્લેટ પહેલા એટલે કે અપર સ્ટ્રીમ પ્રેશર વધારે હોય છે, પછી જ્યારે ડાઉન સ્ટ્રીમ પ્રેશર થોડુંક ઓછું હોય છે. આ દબાણને તફાવત ડેલ્ટા પી એટલે કે મેનોમીટર દ્વારા ડિફરન્શિયલ પ્રેશર ગેજ દ્વારા આપણે માપી શકીએ છીએ. એટલે આ બર્નોલીસના સિદ્ધાંત પ્રમાણે આ દબાણ તફાવતથી પ્રવાહને દર ગણવામાં આવે છે. હવે આપણે જોઈશું ફાયદા અને ગેરફાયદા. તો ફાયદામાં આપણે જોઈશું કે સરળ અને સસ્તું હોય છે અને ઇન્સ્ટોલ કરવું સરળ હોય છે અને કોઈ ચાલતા ભાગ નથી અને ઘણા પ્રકારના પ્રવાહી માટે વિશ્વસનીય છે. હવે એના જોઈશું આપણે ગેરફાયદા. તો ગેરફાયદા કાયમી દબાણ નુકસાન, પ્રેશર લોસ થાય છે અને પ્લેટ ઘસાઈનો એક્યુરેસી ઓછી મળે છે. જ્યારે પ્લેટ ઘસાય છે ત્યારે એમાં એક્યુરેસી ઓછી મળે છે અને ખૂબ નાની ફ્લો માટે ઉપયોગ માટે યોગ્ય નથી. એટલે કોઈ ઓછો ફ્લો આપણે માપવો હોય ત્યારે આપણે આ પ્લેટનો ઉપયોગ કરી શકતા નથી. આજનો ટોપિક આપણો પૂરો થાય છે. હવે મળીએ આપણે નેક્સ્ટ ટોપિકમાં. થેન્ક યુ.